પ્રેમ સંબંધોનું ઘાતકી પરિણામ. ફરી એક વખત ખેલાયો લોહિયાળ ખેલ. આડેધડ ઘા મારી યુવતીની કરી ઘાતકી હત્યા. રસ્તા વચ્ચે યુવતીની લાશ. પોલીસ તપાસનો ધમધમાટ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જોબાળા ગામના, જ્યાં એક યુવતીની નિર્મમ હત્યા કરી દેવાઈ. ધોળા દિવસે સરા જાહેર યુવતીની કરપીણ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ જોબાળા ગામ પહોંચ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો રસ્તા વચ્ચે જ યુવતીની ક્રૂર હત્યા કરાયેલી લાશ પડી હતી. ગામમાં સનસની ફેલાઈ હતી, પરંતુ સવાલ એ હતો કે આખરે યુવતીની ધોળા દિવસે આટલી ઘાતકી હત્યા કરી તો કરી કોણે? જોબાળા જે એક ગામ આવેલું છે ત્યાં વહેલી સવારે એક બનાવ બનેલો હતો. આ જોબાળા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબતેની હકીકત પોલીસને ત્યાં આવેલી હતી. જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે. કહેવત છે જળ જમીન અને જોરું, ત્રણ કજિયાના છોરું. આ ઘટનામાં પણ આ જ કહેવત લાગુ પડી. સમગ્ર હત્યાકાંડમાં ફરી એક વખત પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ખુલાસો થયો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો જોબાળા ગામે રહેતા મૃતકનું નામ છે હેતલબેન જુવાલિયા અને તેઓ જોબાળા ગામના જ વતની છે. હેતલબેનને ગામમાં જ રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા સંજય લીંબડિયા સાથે પ્રેમ સંબંધો હતા, પરંતુ સંજયભાઈના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા, જેને લઈ અગાઉ વારંવાર ઝઘડા થયા હતા. મૃતક હેતલબેને પણ તે સમયે સંજયભાઈને ઘરે જઈ ઝઘડો કર્યો હતો. સંજયના લગ્ન થયેલા હોવાથી થોડા સમય માટે તેમના અને હેતલબેન વચ્ચેના પ્રેમ સંબંધોમાં કડવાહટ આવી હતી, પરંતુ સમય જતા બંને વચ્ચે ફરી પ્રેમ પાંગર્યો હતો. બંને ફરી નજીક આવતા સંજયભાઈએ તેમની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ સંજયભાઈ જે છે આર્મીમાં પોતે નોકરી કરે છે, પાછળથી પોતે બીજા એક મેરેજ પણ કરે છે. ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા, પણ આ બંને વ્યક્તિનો અંદરો અંદરના પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગદ્વેષ રાખી અને આજે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડિયા કરીને જે છે એમણે આજે મરણ જનાર ભોગવનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવારે હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ 10 થી 12 જેટલા ઘા જે છે શરીરે મારી અને આજે મહિલા છે એનું મૃત્યુ ત્યાં ગામની અંદર જ નિપજાવેલું છે. પત્નીને છૂટાછેડા આપ્યા બાદ સંજયભાઈ અને હેતલબેને મૈત્રી કરાર કરી લીધા હતા. બંને સાથે પણ રહેવા લાગ્યા હતા અને તેમના ઘરે એક દીકરાનો પણ જન્મ થયો, પરંતુ હેતલબેન સાથેના સંબંધોને સંજયભાઈનો પરિવાર સ્વીકારી નહોતો રહ્યો. આ તરફ સંજયભાઈ આર્મીમાં ફરજ બજાવતા હોવાથી તેઓ ફરજ પર હતા. સંજયભાઈના પરિવારે હેતલબેનને ન સ્વીકારી હોવાથી તેઓ પોતાના માતા પિતાના ઘરે રહેતા હતા અને નજીકની કંપનીમાં નોકરી કરી પોતાનું અને બાળકનું ભરણ પોષણ કરી રહ્યા હતા. સંજયભાઈના પિતા અને તેમનો પરિવાર વારંવાર મૃતક હેતલબેન સાથે ઝઘડો કરતા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. ગામના જ એક વ્યક્તિએ ચાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર તેમનું મૃત્યુ નિપજાવેલ છે. વધુ તપાસ કરતા લોકલ પોલીસને જાણવા મળેલ કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચ્ચુભાઈ લીંબડિયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો. ઘટનાના દિવસે પણ કંઈક એવું જ બન્યું. હેતલબેન નિત્યક્રમ પ્રમાણે સવારે ઘરેથી કંપનીમાં નોકરી કરવા જવા નીકળ્યા હતા. તે સમયે ગામની સરકારી સ્કૂલ નજીક સંજયભાઈના પિતા બચુભાઈએ તેમને રસ્તામાં રોકી તેમની સાથે પહેલા તો ઝઘડો કર્યો હતો અને બાદમાં આવેશમાં આવી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આરોપીએ મૃતકના શરીર પર એક પછી એક 12 થી 13 જેટલા આડેધડ ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જ હેતલબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપી જે છે બચુભાઈ એમને પકડવા માટે થઈને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારમાં એમના સગાવાલા અથવા બીજી જગ્યાઓ તમામ જગ્યાએ હાલ તપાસ ચાલુ છે. આ સિવાય ચુડા પોલીસ સ્ટેશનમાં આજે જાણકારી છે એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને બીએનએસની કલમ 103(1), જીપી એક્ટની કલમ 135 અને બીએનએસ કલમ 54 મુજબની જે ફરિયાદ જે છે ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે.
હત્યા બાદ ચૂડા પોલીસનો કાફલો જોબાળા ગામ પહોંચ્યો હતો, જ્યાં તેઓ લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ તરફ હેતલબેનના માતાની ફરિયાદના આધારે પોલીસે સંજયભાઈના પિતા બચુભાઈ લીંબાડીની ધરપકડ કરી. હાલ હત્યારો જેલના સળિયા ગણી રહ્યો છે, પરંતુ પ્રેમ સંબંધમાં ફરી એક વખત લોહિયાળ ખેલ ખેલાયો. સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો. હાલ પોલીસે સમગ્ર કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.